નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે 30 જાન્યુઆરી એટલે કે ગાંધીજી બાપુ આજે શહીદ થયા હતા અને ત્યારે આજે પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમાને આજે પુષ્પાંજલિ કરવામાં આવી રહી છે। આપ જુઓ કે તમામ લોકો આજે શહેર કોંગ્રેસના તમામ જે હોદ્દેદારો છે તે આજે પુણ્યતિથિ નિમિત્તે બાપુજીને પુષ્પહાર કરાવી તેઓને યાદ કરી રહ્યા છે। તમે જે પ્રશ્ન કર્યો હમણાં કયા લીડરની સીધી મૂકીને પુનઃ કરવા પડે અને ગાંધીજીની પ્રતિમાને અમે જાતે સાફ પણ કરી। જો કે જે પ્રકારે ગાંધીજીની આજે પુણ્યતિથિ છે અને પુણ્યતિથિ નિમિત્તે જ શહેર કોંગ્રેસ સમિતિ ત્યારે તમામ જે કોંગ્રેસના આગેવાનો છે તેઓ દ્વારા આજે પૂજ્ય બાપુજીની તમામ લોકો દ્વારા આજે પૂજ્ય બાપુજીને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે। પૂજ્ય બાપુજી આપણી સાથે વિપક્ષના નેતા બતુભાઈ છે। બતુભાઈ શું કહે છે? બતુભાઈ શું કહેશો? આજે બાપુજીની પુણ્યતિથિ છે, શું કહેશો? આજના દિવસે નિર્માણ દિવસ કહેવાય। આજે મહાત્મા ગાંધીની પ્રાર્થના સભા સંબોધવા 5:17 બિરલા હાઉસમાંથી નીકળી અને પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે એમને ગોળી મારી દીધી નાથુરામ ગોડસેએ। આ દેશની આઝાદીની લડવૈયા યુવાનોમાં ચેतना જગાડનાર, ભારતને એક સૂત્રમાં બાંધનાર અને એક નવી ક્રાંતિની તરફ દેશને મોડનાર મહાત્મા ગાંધીજીને સર્વોચ્ચ પોતાનું નિચાવર કરી દીધું। બેરિસ્ટર હોવા છતાં પણ એક લંગોટી લગાવીને આ દેશમાં ફર્યા, કેમ કે એકતાને અખંડતાને જોડવા અને અહિંસાના માર્ગ ઉપર લોકોને લઈ જવા માટે ગાંધીજીના જે પ્રયત્નો હતા તેનાથી દેશ આઝાદ થયો। એક નિસહાય જેની પાસે કોઈ હથિયાર નહીં, પ્રાર્થના સભામાં જતા હોય ને કોઈ નાથુરામ ગોડસે જે આ દેશનો નાગરિક કહેવાય, એને જે રીતે લોકોએ સમજાવ્યું હશે, જે રીતે વર્ણન કર્યું હશે, જે કર્યું હશે તે પણ નિહત્તા મહાત્મા ગાંધી ઉપર ગોળી ચલાવનાર નાથુરામ ગોડસે જેને આ જે હત્યા કરી છે એનાથી એનું એવું સમજો કે મહાત્મા ગાંધી જતા રહ્યા, પણ ગાંધી એક વિચારધારા બની ગઈ હતી અને વિચારધારા કોઈ દિવસ મળતી નથી। આજે પણ દુનિયાના દેશોને માનવું પડે છે કે સત્ય અને અહિંસા પર ચાલવાથી જ કોઈ પણ દેશ મજબૂત થાય છે અને આપણી વિચારધારા, ગાંધીની વિચારધારા તમામ દેશો અપનાવી રહ્યા છે। ગાંધીજી ભલે જતા રહ્યા પણ એની વિચારધારા જીવિત છે। આજે પણ દેશના તમામ યુવાનોને, દેશના લોકોને જો ભારત અને આપણો દેશ મજબૂત કરવું હોય તો એની ગાંધીની વિચારધારાથી જ દેશ મજબૂત થઈ જશે। આપસમાં લડાવવાથી, લોકોને બદનામ કરવાથી, લોકોને નીચા પડવાથી દેશ મજબૂત નથી થતું। ગાંધીજીની વિચારધારાથી જ દેશ મજબૂત થશે। આખા દેશ, આ દેશની અંદર એ જમાનામાં જાતિવાદી પ્રથા, અભડાછેટની પ્રથા આ બધી હતું, હોય છતાં ગાંધીજી વાસોમાં જતા, ભજનો ગાતા, લોકોને જોડતા, એવી વિચારધારાથી સત્ય અને અહિંસાની વિચારધારા આજે બી જીવિત છે ને જીવિત રહેશે। મારું માનવું છે કે ગાંધી કોઈ દિવસ મરવાના નથી, ગાંધીની વિચારધારા મરવાની નથી અને ગાંધીજીની વિચારધારાથી જ આ દેશ મજબૂત થશે। जिस देश के अंदर हर 10 किलोमीटर भाषा, जाति, रहन सहन, खाना पीना भगवान बदलता है, उसमें अनेकता में एकता लाकर देशના નિર્માણ માટે અને દેશને આઝાદ કરવા માટે ગાંધીજીની જે વિચારધારા હતી એનાથી જ દેશ આઝાદ થયો। આજના દિવસે એમને નમન કરું છું અને દેશવાસીઓને કહેવા માગું છું કે એની વિચારધારાને અપનાવો અને દેશને મજબૂત કરો। એ જ અભ્યર્થના સાથે જય હિન્દ જય ભારત। બિલકુલ, જય હિન્દ જય ભારત। એટલે કે આજના દિવસે તમે કહો કે તમામ લોકો આજે બાપુને એટલે યાદ કરી રહ્યા છે કે આજના દિવસે નથુરામ ગોડસેએ બાપુને ગોળી મારી અને તેમની હત્યા કરવી હતી અને તેમના આજના દિવસને
જો કે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીને અને આ મહાત્મા ગાંધીનું 30/1/1948 લોકો યાદ કરે છે બાપુને તેઓ સભામાંથી બહાર જતા હતા અને ત્યારે તેમની માટે એમની જો કે કોંગ્રેસ સમિતિ દ્વારા આ સીડી ફાયર બ્રિગેડની મંગાવવી પડી. આ આજના દિવસે ખૂબ શરમજનક બાબત કહી શકાય, કારણ કે પૂજ્ય બાપુ સમગ્ર ભારત દેશના રાષ્ટ્રપિતા કહેવાતા હતા અને આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જો કે જે તમામની વિચારધારા બાપુની વિચારધારાને યાદ કરી રહ્યા છે અને પરિવાર દ્વારા અહીંયા મહાત્મા ગાંધીના જો કે જે પ્રકારે તમામ લોકો બાપુને યાદ કરી રહ્યા છે અને જે ગાંધી વિચાર જે સંઘર્ષ કરીને જે લોકોએ હજારો આપણા નેતાઓએ કુરબાની આપી, ત્યાગ આપ્યો, બલિદાન આપ્યું, ત્યારે દેશ આઝાદ થયો. તમામ લોકો આજે દેશ જે બાપુને વંદન કરી રહ્યા છે. 30/1/1948 જ્યારે નથુરામ ગોડસે એની સામે અમે આ બીજી જે પૂજ્ય મહાત્મા ગાંધીજીને રહ્યા છે અને અમે ચોક્કસ ગોળી મારીને હત્યા કરી ત્યારે પણ તેમના મુખમાંથી કીધું હે રામ શબ્દ તમને શરૂઆતમાં કીધું કે શહેરના સત્તામાં જે લોકો જો કે શરમ આવી જોઈએ જે પ્રકારે વ્યવસ્થા કોર્પોરેશન તમામ બાપુની જે વિચારધારા હતી સત્ય અહિંસા ને એને લઈને બહુ તાઇફા કરો છો, ચાલો લાખો કરોડનો ખર્ચો કરો છો, તો શું આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કરતા તમારા પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી બધા મોટા છે? તમે ધારાસભ્ય મોટા છો. પોતાની જાતને આ લોકો જો મહાત્મા ગાંધી કરતા મોટા સમજતા હોય તો આ દેશની પ્રજાને બધું ખબર છે કે આ અભિમાન આ લોકો બોલે છે. પરંતુ અમે તો એ ફાયર બ્રિગેડની મદદ લઈને સીડી પર ચડીને પુનઃ કર્યા છે. મહાત્મા ગાંધીની પ્રતિમાને સાફ પણ જો કે જ્યારે પૂજ્ય બાપુ જે પુણ્યતિથિ દેખાવા માટે ગાંધીજીનું નામ લીધું. આપણી સાથે શહેર પ્રમુખ ઋતુ જોશી છે, તેમની સાથે વાત કરીશું. પ્રમુખ, શું કહેશો? ગાંધીજીનું આજે નિર્વાણ દિવસ અને ત્યારે ફાયર બ્રિગેડની ગાડી મંગાવી, સીડી મંગાવવી પડી. આજે આજના દિવસે ખૂબ શરમજનક વડોદરા માટે કહી શકાય. વડોદરા માટે નહીં, આખા વિશ્વ માટે. એટલા માટે કહું છું, વડોદરા શહેરના સત્તામાં જે લોકો બેઠા છે, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, એમના ભાજપના કોર્પોરેટરો, ભાજપના ધારાસભ્ય અને ભાજપના સાંસદ વડોદરાના, એ લોકો તો શરમ નથી, પણ આ આખા વિશ્વમાં આપણું ખરાબ દેખાય છે. કેમ? કારણ કે આ વ્યક્તિની પ્રતિમા એ ભારત દેશ પૂરતી સીમિત નથી, કે એમની પ્રસિદ્ધિ માત્ર ભારત દેશ પૂરતી સીમિત નથી. આ વિશ્વના 150 કરતાં વધારે દેશોમાં આ મહાત્મા ગાંધીની પ્રતિમા છે. જે અંગ્રેજો સામે આપણે આઝાદી લીધી ને, એ અંગ્રેજો પણ એમની પાર્લામેન્ટની બહાર ચર્ચિલની સાઈડ પર જે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વેસ્ટમિન્સ્ટર પાર્લામેન્ટ પર દેખાય છે. કારણ કે આ વ્યક્તિએ આ દેશને જે આઝાદી અપાઈ, આઝાદી અંગ્રેજોની સામે, અને એ પણ કેવી રીતે? કોઈ હથિયારથી, કોઈ હિંસાથી નહીં, પણ સત્ય અને અહિંસાના રસ્તા પર આ દેશને આઝાદી અપાઈ. સામે અંગ્રેજો પાસે મોટી ફોજ હતી, શસ્ત્ર સરંજામ હતા, પરંતુ ગાંધી વિચાર અને ગાંધીજીની આજે જે યાત્રા હતી એની સામે આ લોકોને ઝૂકવું પડ્યું હતું. અને આજે મહાત્મા ગાંધીનો નિર્વાણ દિવસ, અને એ નિર્વાણ દિવસ પર અમે તો કોંગ્રેસ પરિવારના બધા અહીંયા આવીને ફાયર બ્રિગેડની સીડી રાખીને ફુલાર કર્યા, મૂર્તિને સાફ પણ કરી. પણ જે લોકો સત્તામાં બેઠા છે, આ જે લોકો સત્તામાં બેઠા છે, એમને ગાંધી વિચાર એમના દિલમાં નથી. એમને મહાત્મા ગાંધી નથી ગમતા, ગમે છે કેવી રીતે? ખાલી નોટમાં, એવું લાગે છે. માટે જ આજે ગાંધી નિર્વાણ દિવસે પણ, અને તમે જુઓ કે બધા મહાનુભાવોની પુણ્યતિથિ પર આ લોકો એવું કહેતા છે કે અમે પુણ્યતિથિ પર નથી કરતા પુષ્પાંજલિ, પણ આ વ્યક્તિ, આ મહાન વ્યક્તિ, આ તો રાષ્ટ્રપિતા, જે સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું હતું. અને એવા મહાત્મા ગાંધી માટે આ લોકોને બે શબ્દ કોઈ આવી ના શકે, શહેરના મેયર ના આવે. આમ તો એમના નેતાઓ આવતા હોય, એમના ગૃહમંત્રી, એમના મુખ્યમંત્રી, એમના બધા નેતાઓ આવે તો કરોડો રૂપિયાના ખર્ચા કરી નાખે, તાઇફા કરી નાખે. મહાત્મા ગાંધી માટે તમે એક સીડી ના મૂકી શકો? અમારે ફાયર બ્રિગેડની મદદ લઈને સીડી મુકાવી પડી. અમને તો એમાં અમને કોઈ દુઃખ નથી, પણ જે ખરાબ દેખાય છે, એ ખરાબ જે સત્તામાં બેઠા છે એમને દેખાય, એમનું દેખાય છે કે આ મહાત્મા ગાંધીના જે નિર્વાણ દિવસ છે એ દિવસે શ્રદ્ધાંજલિ આપવા પણ એ લોકો હાજર નથી રહ્યા, કે નથી કોઈ વ્યવસ્થા કરી. પણ અમે અમારી રીતે વ્યવસ્થા જાતે કરી છે. આ ગાંધી વિચાર એ મારા દિલમાં છે, અને આ ગાંધી વિચારનો પ્રચાર પ્રસાર અમે કરીશું. આ દેશ બીજી આઝાદીની લડાઈ લડી રહ્યો છે, અને એમાં પણ ચોક્કસ ગાંધી વિચારથી અમારો વિજય થશે. અને અમારા નેતા જે રાહુલ ગાંધી કહે છે કે નફરત કે બાજાર મેં મોહબ્બત કી દુકાન ખોલ રહ્યા હું, એટલે જ્યારે મહાત્મા ગાંધી અંગ્રેજો સામે નફરત સામે લડ્યા હતા ને, તો પ્રેમના સંદેશાથી, સત્યના સંદેશાથી, અહિંસાના સંદેશાથી લડ્યા હતા. અને એ વિચાર અમે કાયમ રાખીશું. સત્તામાં જે લોકો બેઠા છે એમને સત્ય જોડે કોઈ લેવા દેવા નથી. આ કે એ લોકોનો રસ્તો અસત્યનો, હિંસાનો, અન્યાયનો, અને આપણે જોઈએ છે માત્ર વડોદરામાં નહીં, રાજ્યમાં નહીં, આખા દેશમાં. અને આજના દિવસે ખાસ ગાંધીજીના નિર્વાણ દિવસે જે આપણા મહાકુંભમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે, એમને પણ અમે યાદ કરીને એમને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે શહેર પ્રમુખ કહી રહ્યા હતા અને તેઓએ આજના દિવસે પૂજ્ય બાપુને આપ જુઓ કે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ફાયર વિભાગની સીડી લઈ અને આ ફુલહાર કરવું પડ્યું. આ શરમજનક બાબત વડોદરા માટે કહી શકાય છે, પરંતુ આજે પણ પૂજ્ય બાપુને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓને બાપુની વિચારધારાને પણ યાદ કરી હતી. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.